કાલોલ તાલુકાના ચલાલી ગામમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ના આવતા ગામના સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા। કાલોલમાં ચલાલીમાં નર્મદાનું પાણી પહોંચતું હતું, પણ અચાનક બોરમાં ખામી સર્જાતા તે પાણી બંધ થઈ ગયું હતું અને ગામમાં પીવાનું પાણી ન મળતા લોકો રોષે ભરાયેલા જોવા મળ્યા। ગામના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે કે સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો હલ કરવામાં આવ્યો નથી। જીવના જોખમે નાની બાળકીઓ અને મહિલાઓ ટાંકી ઉપર ચડીને દોરડા વડે પાણી ખેંચે છે અને આ મહિલાઓને અને બેન દીકરીઓને કંઈ પણ થાય અને કોઈ જવાબદાર કોણ? તો પંચમહાલ જિલ્લાના ચલાલી ગામે કાલોલ તાલુકાનું ચલાલી ગામ છે, ત્યાં બિલકુલ પાણી આવતું નથી। સતત 10 દિવસથી પાણી આવતું નથી। પંચાયતમાં પણ રજૂઆત કરીએ તો તલાટી કમ મંત્રી સાહેબ એવું કહે છે કે પાણી ના આવે તો અમે શું કરીએ। અને આગળ સાહેબને, પુરવઠા વિભાગના સાહેબને અમે ફોન કરી વાત કરી તો એવું કહે છે કે ફાઉન્ડેશન તૂટી ગયું છે, પછી કહે છે કે મોટર બંધ થઈ ગઈ છે, મોટર ચાલતી નથી, મોટર બધી એવા બાણા બતાવે છે અને પાણીનો અન્ય કોઈ બીજો વિકલ્પ નથી। ચલાલી ગામમાં માત્ર નર્મદાનું પાણી આવે છે, બીજો કોઈ અન્ય વિકલ્પ ના હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। ચલાલી ગામમાં 5000 જેટલી વસ્તી છે, દરેકને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। પાણી ના આવવાના કારણે લોકોને દૂર દૂર સુધી ખૂબ ભટકવું પડે છે। મારું નામ ચૌહાણ અજયસિંહ બળવંતસિંહ ચૌહાણ।